મારે ભાઈ પણ રાજા અમે રંગીલા રાજા મારે ભાઈ લુસી હું આડો હા યાર ઉતરવાય છે આપણે પતંગ ચગાવવા જે ખેતર હું તમને શરમ આવે હા આટલી ઉંમરે પતંગ ચગાવવા જવાય છે કેમ ના જવાય ગામમાં વાતો જી કરો કે આ ડોહાને ડોસીને કોઈ લાજ શરમ હા કે નહીં જોજે આપણું મતી ઘરના નરી મેલ દીધી હું એવું કે તહેવાર છે પતંગ તો ઉડાડાય હું તહેવાર હા હેડ આવું પતંગ ઉડાડવા નહીં જે માર તો પતંગ ઉડાડવા આપ તમાર જવું તો જાઓ હા તો હું તો હેડે માર જા તો આપણું પણ તમારે નહીં મારવા ના હું તો હેડે જો ઉતરવાનો છે તહેવાર છે તો પતંગ તો જાઓ, ઉડાડવાનો. જાઓ તો. આ તો હું હેડે પતંગ તો ઉડાડે કરવાનો તહેવાર છે પતંગ ઉડાડવું જ પડે ને લુસી ઉંમરે જે પતંગ ચગાવવા અરે જવાય ઉંમરમાં ના હોય આ તો શોખ વસ્તુ છે જોય આ બાઈ ની તમાર જવું તો જાઓ ના જવું તો કોઈ નહીં આ તો હું જઉં છું ઉતરવાનું છે કેટલી વાતો કરો? બહુ વાતો કરતી હું તો જઉં છું ઉતરવાનું છે પતંગ ઉડાડવાનું છે, જાઓ બરોબર હું તો જાઉં હા તો હું તો પતંગ ઉડાડ કરે રહેવાને તહેવાર છે પતંગ ના ઉડાડે તો શું કરવાનું તાન પછી બોલો આ તો ખરેખર લુખાજીના ઘેર છે પણ દોસ્તો જાગણ આજ પાછું નહીં આપવું દોસ્તો તો ઓઢવાના છે તમે આપણે કોઈ કોઈને લાગ્યા છે દોષી ખબર નહીં અને હું કહું છું રોટલા કરાવીએ પેલા ના પાહેણ અલકી ડોશી પાહેણ રોટલા એકલા નહીં કરવાના અને શીરો બનાવવાનો છે મગ બનાવવાનો છે અને દોસ્તી ઓઢવાનું છે બરાબર છે પાકું સીધું ખાવું છે દોસ્તી ઓઢી લાવવો છે આ તો દોસ્તો જાગણ ને આ બહુ કીધું પાછું લેડો જે વખત હું મોહન અંદર હતો ને એ વખત પાછો તમારો પર કેમેરો આવ્યો ઓ જોજો હવે આટલી ઉંમરે કે ગામમાં મારે પતંગ ઉડાડવા જવું હો હવે એમને શરમ ખારાજી. નહીં આવતી હોય. મેઠાજી બોલો અલકી ડોશી તો ઘેર જ બેઠો છે આવો મેઠા ભાઈ ખારે ભાઈ આવો બોલો બેહો અલકી બેન મજામાં છો કે જો જા લુખોજી એ બી રસે છે તમારા આબુ પડી અમે આયા વળી ફરતા ફરતા 2 વર્ષ થયા એટલે કીધું જવા દે યાદ આવી ગયું એટલે મેઠાજી હા આ તો ભૂલી નહીં ગયેલો તને ભૂલી નહીં ગયેલો પણ મગજ મારી અચાનક જાય ના રે અચાનક કેમ આ તાત્કાલિક તમારા બંધ અચાનક બોલો 2 વર્ષ થયા એટલે કીધું આમ ભલે તો વળી મને તો કોઈ ખબર નહીં અલકી બેન હું કહું છું ખબર છે હા જો ચોનો વ્યવહાર હજી બાકી છે નો આ છીએ અમે એવું હો તાને તમારા લુખાજીના જે ધોચા ધોતી હોય હા અમે તો આજે ધોચા ઉઠીને જવું અને ખાઈને જવું આ જવા રોટલા જ ખાવાના તમારે ખાવાનું હોય કા રોટલા તો બરાબર છે તારા હું કરી તને રોટલા તો ખાવા પછી ચાલે અને રોટલા પાછા પાકા સીધા ખાવાના જો કાકા નહીં ખાવાના આવું કીધું હવે પાકા જેવું કાઢો દેવો પાહા તેમ તમારે લઈ આવ્યો છો એકણ શીખમાં તો પછી કોક શીરો બીરો કરજો કે નહીં કરો બાપીને શીરો બનાવજો ને રોટલા બનાવજો તો હા જો હવે શું કર માર તો હવે રોતું તો પડશે જ ડોહા તો પતંગ ઉડાડવા છે હા હવે મને તો તને રોતી દેવા દેવો જમા કાકા ઊભા થજો શું છે ખબર્યો આપણે આ છે ધોચો ઉઠવા ખબર્યો જો અને જો પેલા ડોહો આવી જાય ને ડોહાનું ફરીથી મગજ તે હંબેલો ઝાપોટા છે વાત તારી હાચી છે વાત હાચી છે અને આપણનો જો મેલ છે તો આપણે તો હાથો ધોત્યા છે ને એ ફાટી જાય એ લેવા નહીં લેવાના તારે ઓછું છે બોલ મારે તો નહીં ઓટું કોઈ ધોત્યું નહીં ઓછું ના તો ફેરવાનું કરો તાણ વતન બે કોઈ ભાતું નથી. કોઈ નહીં એ તો રોટલા કરી દે કરજો આપણે ખાવાનું કરજો કરજો નીકળી જઈએ લ્યો રોધવાન થશે તને થશે પણ પોણી તો હવે આવે હા હવે જો જ્યાં શીખર જતા રહેવું અલે હવે પેલા જાય સારું કરી લ્યો ને માર તો રોઠવાનું તો બચ્યું મારો પ્લાન જબ્બર કોમમાં આવી ગયો માર દિયર હો અલે આ બે પતંગ લૂંટવા છે એ ડોહા છે હું એ ડોહો નહીં લા તાર મેં ઉડાડું છું ને પતંગ ડોશી હા પેલા મેઠીઓ થાળી બે આવ્યા હતા કેમ દોડી ગયા એ હંબેલું લેવા હતા હા તે મે ના આલે મુકો મુ ડોહાઈ પૂછે વગર ના આલું કે કેમ ના લ્યો તાણે તમને પૂછે વગર ના લે અરે પણ મેં માણસો હારા હતા મારા ડોશી નથી ને ખરી કેટલું કામ કરી જવાનું લા લા હું આલ્યો હેડ હાલો તા લા ડો મમેલું આવું છું બોલ ચમ દોડાતા ઓમાં હાલો મામા હું છે ચમ દોડાતા વાહ મામા વાત કરો વાચું બોલો બેઠા ખાડિયા તઈ શું હતા મામા શું અહીંયા તાર હું હતું ક્યાં અમારો વાહેર પડ્યા છે કોનો હાલ પડી આ જોજો આમ પેલા સીડી
મોમાં નહીં. જતા રહો પકડો હરખું. જૂઠું બોલું જૂઠું છું. નહીં બોલતા બાબા. જૂઠું બોલું છું. સાચી વાત છે હાચી વાત જૂઠું છે. બોલી હાચું બોલો હાસુ હાચું બોલો અરે, મામા નહીં હાસુ. હાસુ, હાસુ બોલીએ, હાસુ. આ કાયમથી બે જણા ઠગવા પેદ્યા છે હાચું બોલો ઠંડુ કલા ક્યાંથી ઉઠાવ્યું છે કોઈ બોલો કશું લીધું નહીં અમે દૂધ ચોટવા જતા અલ્યા તારે સાદો રોટવાનો એક ચોટવાનો હોય ઉતરેલું પર હું વે અલા, મામા હું વાત કહું છું. આજે એક હગું કરાયું તું તે જોચું વઢવા જતા. તે હું નવી લોકનું હગું કરાવી દઉં પેલા મામા અરે, હાસુ બોલો. કોઈ સ્વાબ પાછા કોઈ સ્વાબ હાચું જોજો, બોલો. જોજો. કોઈ નહીં ગમે તે મામા નખો છે કોક ઓન ગુસ્સો ચેક કરો ચોરી કરેલી છે ઓને નહીં કઈ કશું પેલો આવે છે શેરી. ગોમમાં લઈ જાઓ લેબડા બાંધવા પડશે ના ના લેબડો બોધવા પડશે આમનો ગોમ પેલું કરો મામા ચોરમાં ચોર આયા બે જ છે હા. પેલો શેરી ગોમ આવે. પલા છે મોમા પોણાનું મોમા આપણું ગોમ પલા અમારું નામ પડે છે આ તો ચોર સાબિત કરવાના અમે તમે કરો છો તમે કરો છો ચોરી થાય બે કરે છે અરે મામા અમે અમારે મહિનાક્ષી પેલા મહિનાક્ષી કોણ મહિના છે આ પેલા વાહન પડ્યા પેલો આવે છે. શેરી આવે કોઈ છે નહીં અરે આ કોકા ખોટા કરો પણ અમારે કોક કરે છે ઉભા રહો ઉભા રહો મહિનાક્ષી અમે. પેલો આવે છે. લેતા જાઓ લેતા જાઓ અલા લેતા જાઓ પણ અરે પેલો મહિનાજી. ના મેલાય અમારે શું લેતા તો મહિનાક્ષી વાત કરી અમારે. મામા ખાવાજી. તઈ વન આયા આવતા મૂકી દો ના નહીં આપાડ્યું હા તો હું એ બોલ પણ હું ચાલી રહ્યો એ મૂકી દો વાન હંબેલ લઈ લો લાવ મારા પાસે હંબેલું ભલાજી હંબેલું મેલાતું હા શરમ આવે છે અંબેલું મેલવાનું નતું તાણ એ આયા તા ધોતી ઓઢવા બરાબર હા તે પછી ગયા કે પેલા ગુંદ ખોડવા માટે હંબેલું લેવાની માં બૈરું એવું કીધું છે તમાર ખોડવાનો તો ના એમના ફોનમાં ડોશી એવું કીધું હતો આમાં મૂકી દો હંમેલું લેવા જતા જોચું વઢવા જતા હે ઈવન જેઠીને હંમેલું ના આલી બધું હું કહેતો હું થયું હું જુજુ ખબર છે હા ઈવન જોશીને કહેતો તો હા. કે તમે મારા દુહાને ફરી ગયું છે ઉભા. સો ફરી ગયેલું છે આ રોહન ના, ના, સાચી વાત છે. કોણ કહેતું હતું? એ હાલ કે ના આલ્યું લ્યા હા, ઈ ને. આ લાયા તા ઓલે હંબેલું અમે નહીં લેવા હાલવા, આવવાના. હાલવા. હંબેલું આલવા આયા છે હું આવો છી યાર ના, આ દાચી છે ના, આ તો- હા એ ભાઈ, ડોશી તમારું કહેતા હતા મને શું કે કહેતા? મારા ડોહાને કે મગજ ફરી ગયું હા. છે તે ત્રાસ બી ભોગવ્યો છે ને કે વાત ના પૂછો લાયા વાળા રા બે અને અમે અને નહીં. હા પણ ત્રાસ એટલો ભોગવ્યો છે ને તે હવે હંબેલે તમને ફરી હેલો, વળે ને, કુટુંબા તો દાદ ના ઓલાય અમને આ તો ઓની વાતમાં કચ્છું છે નહીં હંબેલે આ ખીચડો ખાવાનો કરીને મૂક્યા છો ને ડોશી કહેતી કે